હલો મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં. તો આપણે આવી ગયા છે સંતરામપુરના હવા મહેલમાં. ને આપ નિહાળી શકો છો, જોઈ શકો છો, આવો સુંદર નજારો છે અને આવો સુંદર મહેલ છે. તો આપણે તમને વિડીયોમાં પૂરું દેખાડવાની કોશિશ કરીશ. તો બન્યા રહો વિડીયોની અંદરમાં. તો આ બાજુ એનો એક ગેટ છે, જે આ મહેલમાં પ્રવેશ કરવાનો, કે કંઈક આવી રીતના હે. આવી રીતના અહીંયા ગેટ છે અને ગેટની ઉપર આવા ઝરૂખા બનાવેલા છે. ને ત્યાંથી આમ બાજુમાં જોઈ શકો તો આ લગભગ જેલ જેવું કંઈક છે. લગભગ જેલ જ છે, પણ એ અત્યારે બંધ છે, અંદરથી લોક મારેલું. ને આમ જોઈ શકો તો મહેલનો એક વ્યૂ જોઈ શકો, અત્યારે પણ સહી સલામત છે. લગભગ 1200 વર્ષ થઈ ગયા છે આ મહેલને, છતાં પણ આ મહેલ એકદમ અડીખમ ઊભો છે. અને આ બધું જોવું તો 4 નાના નાના કક્ષ છે, નાના નાના રૂમ છે. આપણે અંદર પણ જઈશું અને તમને બતાવવાની અવશ્ય કોશિશ કરીશું કે આમ ભોયરું છે અંદર. જુઓ, લગભગ 4-5 ફૂટ. આ બાજુ પણ છે, ઉપરથી આમ જોવાય. સરસ મજાનો જૂનવાણી મહેલ છે. આમ બહારનો નજારો તમને બતાવવાની કોશિશ કરું. જૂનવાણી છે, જો આ સામે સામે જોઈ શકો છો તમે કે આમ મહેલ એકદમ ખંડેર જેવું થઈ ગયું છે. કોઈ સાફ સફાઈ રાખેલી ને એટલા માટે. આ બહાર આવી રીતના ગેટ છે, તૂટી ગયો છે એકદમ. આમ 4-5 कमरा है, रूम है मतलब. देखावा है तो પાણી માટે પણ ગટર લાઈનની સપ્લાય છે. આમ જુઓ તો આગળ આ લગભગ આ સીડી છે, ઉપર મહેલની ઉપર જવા માટે સીડી છે. અહીંયા રસ્તો છે, દરવાજો, પણ દરવાજો હાલ બંધ કરવામાં આવ્યો. દરવાજો બંધ કરેલો. અને આમ જોઈ શકો તો આ અંદરથી તાળા મારેલા છે. આ એક લોક મારેલું છે, જે અંદરથી તો બધું સેન્ટિંગ જેવું કામ બધું ભર્યું છે. આમ આ બધું જોવાનો પ્રયત્ન કરો. આ મહેલની ખિડકીઓ એકદમ મસ્ત છે, એકદમ આજ પણ સહી સલામત. આ મહેલ અહીંયા લગભગ ગુજરાતી પિક્ચરની, બહુ બધા પિક્ચરની શૂટિંગ પણ થયું છે આ મહેલની અંદર. તો દરવાજો તો કાયમ માટે બંધ રહે, ખબર નહીં શું કારણથી બંધ રહે. પેલી બાજુ જઈને પણ આપણે દેખાડવાની કોશિશ કરીશું. મહેલ એકદમ સહી સલામત થઈ. ક્યાં રાજાની બાકી છે ને, એકદમ રાજા કહેવાય યાર. આના જમાનાનો કોઈ રાજા ને બની શકે. તો બન્યા રહ્યો વિડીયોમાં. આ બાજુ આ લોક મારેલું હોય, ખિડકીઓ તૂટી ગઈ, અડધી ખુલી ગઈ છે, પતરાના સપોર્ટથી લોક માર્યો હોય. તો બંધ છે આ બાજુ. પેલી બાજુ જઈને આપણે દેખીશું કે પેલી બાજુ શું દેખાય છે. આ બાજુ કંઈક આવું દેખાય. આમ મારી પાછળ જોઈ શકો તો આવી રીતના કંઈક મહેલ તૂટી રહ્યું છે. આ ડુંગર કાપીને બનાવેલું, કેમ કે આ તો ઉપર ડુંગર કાપીને બનાવેલું હોય. તો આમાં આ બાજુ આપણે જઈને દેખીશું કે
કાંઈ જોવા મળે છે. આ જે છે ને લગભગ અહીંયાથી મહેલની અંદરમાં પ્રવેશ અંદર જઈ શકાય, આપણે જવાની પરવાનગી નથી એટલે આપણે અંદર તો નહીં જઈ શકીએ. ખબર નહીં આમ આ મહેલની અંદરમાં શું છે કે માટે જવા નથી દેતા, ખબર નહીં, કાંઈક રાજાનો ખજાનો બજાનો હોય તો નહીં જવા દેતા હોય અંદર. પણ અત્યારે તો આમ હાવ તૂટેલી હાલતમાં થઈ ગઈ. ગવર્મેન્ટ આને હાચવે ને તો આજે પણ આ મહેલ સહી સલામત રહે એવી પોઝિશનમાં. કાંઈ થયું નથી આ મહેલ, એકદમ સહી સલામત છે. આ બાજુ આમ જોઈ શકો સીડી છે ઉપર થઈને અંદર જવાની, જે બારીથી અંદર જઈ શકાય. તૂટી ગયું છે લગભગ, તોય આજે એની દિવાલો સહી સલામત છે યાર. મહેલની ઈંટો સહી સલામત છે. જો ઈંટો કઈ રીતના બનાવી છે. આ બાજુ બારી બંધ કરી આ બાજુ રહીને કાંઈક આ મહેલ આવું દેખાય છે. આમ પાછળ જઈને આપણે દેખવાનો પ્રયત્ન કરીશું. એક આ બાજુ નાની સીડી છે જેથી અંદર કંઈ આ બાજુ રહીને આ મહેલ કાંઈક આવું દેખાય છે. આ બાજુ તો જવાય એવું નથી, એ બધા ઝાડવા ને એવું બધું થઈ ગયું છે. આવી કન્ડિશન છે કાંઈક મહેલની. તો આમ મહેલ એકદમ સહી સલામત છે. ખબર નહીં આના દ્વારા બનાવ્યું છે એ કઈ રીતના એની બનાવટ છે. બાકી મહેલ અત્યારે પણ સહી સલામત છે. લગભગ આ બારી ખુલ્લી છે પણ આપણે અંદર નહીં જવાય, કેમ કે આપણે અંદર જવાની પરમિશન નથી આપણી પાસે, અને કોઈને પણ આ મહેલની અંદર જવા માટે પરમિશન નથી આપતા લોકો.